નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા એસએપીના સહયોગથી આણંદ સ્થિત અમૃતવાડી ખાતે તારીખ 20 માર્ચ 2025ને શુક્રવારના રોજ કારીગર કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલ જુલેગડેકર, જિલ્લા વિકાસ અધિકારી નાબાર્ડ, અતિથિ વિશેષ તરીકે અલખ નિરંજન વર્મા, ડાયરેક્ટર આરએસસીટીઆઈ આણંદ, સંસ્થાના નિયામક ડૉક્ટર એન સાઈ કૃષ્ણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના 3 સફળ ઉદ્યોગ સાહસિકો દ્વારા પોતાની અત્યાર સુધીની સફર પ્રસ્તુત કરવામાં આવી હતી। આ પ્રસંગે બોલતા ડૉક્ટર સાઈ કૃષ્ણા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। વર્મા સાહેબે પોતાના પ્રવચનમાં ઉદ્યોગના પ્રકારો અને ઉદ્યોગ સાહસિક વ્યક્તિના લક્ષણો અને વિવિધ રણનીતિની સમજ આપી હતી। મુખ્ય મહેમાન રાહુલભાઈએ સંસ્થાના તમામ પ્રયત્નોને બિરદાવ્યા હતા તથા નાણાકીય સહયોગ માટે એસએપીને વિશેષ ધન્યવાદ આપતા નાબાર્ડ દ્વારા અમલમાં હોય તેવી તમામ યોજનાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકોને સહયોગ આપવા માટે જણાવ્યું હતું। વધુમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગ સાહસિક મિત્રોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે 2025-26ની બેચના ઉદ્યોગ સાહસિકોને ઇન્ક્યુબેશન સપોર્ટ હેઠળ મશીન અને સાધનો પણ આપવામાં આવ્યા હતા। આભાર પ્રવચન બાદ મુખ્ય મહેમાનોના હસ્તે ઉદ્યોગ સાહસિકોને આપવામાં સ્ટોલનું રિબિન કાપી પ્રતિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મહેમાનોને દરેક સ્ટોલ ઉપર મુલાકાત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે કારીગર કાર્નિવલ 2026 અમૃતવાડી ખાતે આ પ્રદર્શન 20, 21 અને 22 માર્ચ એમ 3 દિવસ માટે સવારે 11થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। આણંદ જિલ્લાના નાગરિકોને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અનિલ સૈની, મિતેશ મહિડા, પિંકેશ સાવન્યા અને જાનકી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ ભાવના સોલંકી છે। હું ખંભાત તાલુકાના ઉંદેલ ગામથી છું અને પહેલાં તો એમ કહેવાય કે 0 થી હીરો સુધીનો સફર મારો, જેમાં સહયોગ સૌથી વધારે મળ્યો હોય તો એનએસએફઆઈનો। એનએસએફઆઈ સંસ્થા સાથે મુલાકાત થયા પછી એનએસએફઆઈ મને આર્ટિફિશિયલ જ્વેલરીના બિઝનેસની ટ્રેનિંગ આપી અને એ ટ્રેનિંગ લીધા પછી અત્યારે હું પોતે આર્થિક રીતે પગભર છું અને મારી સાથે બીજી ઘણી બહેનોને મેં રોજગારી પૂરી પાડી છે। અત્યારે મારી સાથે 7 બહેનો જોડાઈ છે જેમને હું રોજગારી આપું છું। થેન્ક યુ સો મચ એનએસએફઆઈ, જેના લીધે મારું નામ આજે ભાવનાબેન આર્ટિફિશિયલ જ્વેલરીવાળા એ રીતે ઓળખાય છે। દરેકને આણંદ જિલ્લામાં જણાવવાનું કે એનએસએફઆઈ સંસ્થા દ્વારા એક્ઝિબિશન રાખેલ છે 20, 21, 22, જેની શરૂઆત આજથી થઈ ગયેલ છે ગોપી સિનેમાની બાજુમાં અમૃતવાડી હોલ। તો દરેક લોકો અમારા સ્ટોલનું વિઝિટ કરે એવી શુભેચ્છા। મારું નામ પરમાર નિલેશ કુમાર વિજયભાઈ છે। હું પેટલાદનો છું। મને અહીંયા એનએસએફઆઈ કેમ્પ દ્વારા મને મશીન દ્વારા સહાય મળી છે અને બીજું બિઝનેસ કરું છું અને અહીંયા 3 દિવસ એક્ઝિબિશન છે 20, 21, 22। તો સર્વજનોને આવા વિનંતી છે अमृतवाड़ी गोपी टॉकी की बाजू में। हाँ, मेरा नाम साई कृष्णा है। मैं नेशनल स्किल्स फाउंडेशन ऑफ इंडिया करके गुड़गांव बेस्ड एक संस्था है, स्वच्छंद संस्था है, उसका सीईओ हूँ। ये वाला कार्यक्रम जो पिछले 1.5 साल से हम यहाँ पे ग्रीन एंटरप्राइजेस मतलब सस्टेनेबल सोर्सेस से चलाए गए उद्यमी जो है उन लोगों को सपोर्ट करने का प्रोग्राम है और 1 साल चलने वाला है। वो जो 75 जो एंटरप्रेन्योर्स है उन लोगों को जो हमने टेक्निकल ट्रेनिंग प्रोग्राम दिया, बिजनेस कैसे चलाना है उसका तालीम दिया और उन लोगों को जो सपोर्ट किया है फाइनेंशियल और मिशन देने का, उन लोगों का एक कारीगर जैसा हम कर रहे हैं। जो हमारा लोकल जो टीम मेंबर है अनिल सैनी करके, ये लोकल टीम का एक सोच है कि ये सारे लोगों को स्टॉल्स में लगा के उसको मार्केटिंग करके कस्टमर्स तक पहुंचाने की एक कोशिश है। મારું નામ છે મિતેશ મહિડા અને આજે નેશનલ સ્કિલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા એસએપીના સહયોગથી આણંદની અંદર ગોપી સિનેમા પાસે જે અમૃતવાડી છે અને અમૃતવાડીની અંદર કારીગર કાર્નિવલ નામનો 3 દિવસનો એક એક્ઝિબિશનનો પ્રદર્શનનો કાર્યક્રમ છે, જેની અંદર અહીંયાથી અમારી સાથે જોડાયેલા આણંદ જિલ્લાના 50 જેટલા ઉદ્યોગ સાહસિકો જે પોતે અલગ અલગ ટ્રેડની અંદર કામ કરી રહ્યા છે, તો એના જે પોતાના પ્રોડક્શન્સ છે એનું એક એક્ઝિબિશન છે। એની અંદર ગાયના ગોબરમાંથી બનતી વસ્તુઓ, ટેક્સટાઇલ વેસ્ટમાંથી બનતી વસ્તુઓ, કોમ્પ્યુટરાઇઝડ એમ્બ્રોઇડરી, હાથ ભરત, રબારી ભરત, કચ્છી આર્ટ, એના રિલેટેડ કામ છે। બીજું એની સાથે વાંસમાંથી બનતી વસ્તુઓ, કેળાના ફાઇબરમાંથી બનતી વસ્તુઓ, આ બધી વસ્તુઓનો એક અનોખું પ્રદર્શન છે। એની સાથે આર્ટિફિશિયલ જ્વેલરી કે જે હેન્ડમેડ છે તો એનું એક વિશેષ ડેસ્ક છે। એની સાથે સ્કિન કેર પ્રોડક્ટ્સ જે ટોટલી હેન્ડમેડ છે અને ઓર્ગેનિક છે।
કે બિલકુલ કેમિકલ ફ્રી પ્રકારના પ્રોડક્ટ્સ. તો એવું અમારું એક ઇકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથેનું આ એક એક્ઝિબિશન છે, જેની અંદર અમે અહીંયાથી અપીલ કરીએ છીએ કે આણંદ જિલ્લાના રહેવાસીઓ નાગરિકો ખાસ આવો. 20, 21 અને 22 માર્ચ સવારે 11 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. તમે આવો અને જુઓ કે આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ, ભાઈઓ બહેનો કેવી રીતે પોતાને ઉદ્યોગ સાહસિક બનવા માટેની એક દોડ તરફ આગળ છે અને કેવી રીતે પોતે વ્યવસાયિક તરીકે સેટ થવા માંગે છે. તો ફરીથી સૌને અપીલ કરું છું કે ચોક્કસ મોટી સંખ્યામાં આવો. અને સંસ્થાનું તો એક પ્રમોશન છે, પણ મહેનત કારીગરોની છે, મહેનત ઉદ્યોગ સાહસિકોની છે. તો આવો અને જુઓ, એમની મહેનતને બિરદાવો અને તમને પસંદ પડે તો એમની પાસેથી કોઈ વસ્તુઓ ખરીદવા માંગો તો પણ તમે ખરીદશો. આ સાથે અહીંયા ખાખરા, ઓર્ગેનિક ખાખરા અને ટેસ્ટી ખાખરા બંનેનું એક અલગ પ્રકારનું કોમ્બિનેશન છે. તો એને પણ તમે આવો અને ટેસ્ટ કરો અને જુઓ કે જે તમારા હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી થશે. તો આવો, વેલકમ છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.